शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे। 28वां श्लोक थी। अज्ञानावृत्ति विक्षेप द्विविध ज्ञान तृप्तयः शोकापगम इत्येते योजनीयाश्चिदात्मनि। संसारासक्तचित्तः सन् चिदाभासः कदाचन स्वयं प्रकाशकूटस्थम् स्वतत्त्वं नैव वेत्त्ययम्। न भाति नाति कूटस्थः इति वक्ति प्रसंगतः। कर्ता भोक्ताहमस्मीति विक्षेपं प्रतिपद्यते। अस्ति कूटस्थ इत्यादौ परोक्षं वेत्ति वार्तया। पश्चात् कूटस्थ एवास्मीति एवं वेत्ति विचारतः। આમ ગ્રંથકાર બહુ સુંદર રીતે બધી 7 અવસ્થાઓ બતાવે છે। પ્રશ્ન એ થયો કે આપ કહો છો કે આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે, તો એવો જ્ઞાન સ્વરૂપ આત્માનો અજ્ઞાન કેમ હોઈ શકે? જ્ઞાન સ્વરૂપ આત્મા અજ્ઞાનનો વિષય કેમ હોઈ શકે? એના વિશે કેમ અજ્ઞાન હોઈ શકે? અર્થાત આ વસ્તુની સંભાવના બતાવે છે। પરોક્ષમ જ્ઞાન, પરોક્ષ અને અપરોક્ષ બંને પ્રકારના જ્ઞાન, અને વળી જ્ઞાન અને અજ્ઞાન બંને વસ્તુ આ 10મા છોકરામાં બને છે નિત્ય પરોક્ષ રૂપે બી। આ 10મો છોકરો પણ નિત્ય પરોક્ષ પોતાનું સ્વરૂપ હંમેશા ઉપલબ્ધ છે 10મો છોકરો, અને છતાં પણ એના વિશે જ્ઞાન પણ છે, જ્ઞાન પણ છે, પરોક્ષ જ્ઞાન પણ છે, અપરોક્ષ જ્ઞાન પણ છે। અને આ 10મા છોકરાનું દૃષ્ટાંતને બધી આ બધી 7 અવસ્થાઓ બતાવી કે કેવી રીતે ગણતરી કરતી વખતે 9ની સંખ્યામાં એનું ચિત્ત આસક્ત થઈ ગયું હોવાના કારણે, એનું ચિત્ત રોકાઈ ગયું હોવાના કારણે પોતે 10મો છે એ જાણતો નથી। આ થયું અજ્ઞાન। એને કોઈ પૂછે કે 10મો છે, ક્યાં છે? તો કે નથી 10મો, દેખાતો નથી, છે નહીં, એમ જયારે કે આ થયું આવરણ। અને વળી કે તો શું થયું? 10મો મરી ગયો, 10મો ખોવાઈ ગયો, 10મો ડૂબી ગયો, 10મો મરી ગયો, એમ કરીને બિચારો શો કરતો હોય, રડતો હોય, આવો થયો વિક્ષેપ। આમ 9 વિદ્યાર્થીઓમાં એટલે 9ની સંખ્યા જે ગણી રહ્યો છે એમાં એનું ચિત્ત આસક્ત થયું હોવાના કારણે પોતે 10મો છે જાણતો નથી। કોઈ પૂછે કે 10મો ક્યાં છે? તો કે હું નથી, દેખાતો નથી, છે નહીં, એમ કરે નથી। અસત્વાપાદકમ અભાનપાદકમ આવરણમ, 10મા છોકરાનું આવરણ કે નથી, એટલે કે ન હોવાપણું, ન ભાસવાપણું, અસત્વ અને અભાન।
અને વળી કહે છે શું? નથી એટલું જ નહીં, 10મો ખોવાઈ ગયો, ડૂબી ગયો, મરી ગયો, એમ કરીને અનેક પ્રકારના શોકથી રુદન કરે છે, વિક્ષેપ. પછી જયારે કોઈક આવે આપ્ત, કોઈ વડીલ જન ત્યાં આવે, ખૂબ દયાથી એ લોકો પાસે આવીને બધી તપાસ કરે, અને પછી જયારે આ છોકરાઓને કહે કે ન મૃતો 10મો નથી મરી ગયો, અસ્થિતિ પણ છે, એમ જયારે કહે ત્યારે 10મો છે એ પ્રકારે પરોક્ષ જ્ઞાન થાય. અપરોક્ષ જ્ઞાન થયું નથી. એટલે 10મો છે એવું જયારે કહેવામાં આવ્યું ત્યારે મનમાં શું કલ્પના થઈ છે ભગવાન જાણે, પણ 10મો છે, બહુ સરસ. 10મો છે પરોક્ષ જ્ઞાન થયું. કોના વિશે? પોતાના જ વિશે. વિચાર કરો, 10મો ખરેખર કોણ છે? પોતે જ છે. અને છતાં 10મો છે એમ પોતાના વિશેનું પરોક્ષ જ્ઞાન. પહેલા પોતાના વિશેનું જ્ઞાન, પોતાના વિશેનું પરોક્ષ જ્ઞાન, અને પછી પેલા આપ્ત જયારે કહે વડીલ બરોબર ફરી પછી સંખ્યા ગણે, અને બરોબર જયારે હવે એના મનમાં શ્રદ્ધા છે, એના મનમાં આશા છે, અને એ શ્રદ્ધાના આશાથી ગણી રહ્યો છે, અને તેને કહેવામાં આવે ત્વમ 10મો, તું 10મો છે, ત્યારે તરત ટ્યુબલાઇટ થાય મનમાં, એના મગજમાં, અને એને 10માનું અપરોક્ષ જ્ઞાન થયું. આમ 10મા છોકરાના સંદર્ભમાં બતાવ્યું કે કેવું અજ્ઞાન પણ છે અને જ્ઞાન પણ છે, પરોક્ષ જ્ઞાન પણ છે, અપરોક્ષ જ્ઞાન પણ છે. આમ કેવી રીતે પોતાનું અજ્ઞાન પણ હોઈ શકે, કેવી રીતે પોતાનું પરોક્ષ જ્ઞાન પણ હોઈ શકે, અપરોક્ષ જ્ઞાન પણ હોઈ શકે, આ બધું બતાવ્યું. કારણ કે અજ્ઞાન બહુ જરા વિશેષ પ્રકારનું અજ્ઞાન છે. આ જ્ઞાન માત્ર જ્ઞાનનો અભાવ એવું જ્ઞાન નથી. આ જ્ઞાન એવું છે કે જે વિક્ષેપ ઉત્પન્ન કરે. કશુંક ન જાણવું એક વસ્તુ છે, પણ એને ખોટી રીતે જાણવું બીજી વસ્તુ છે. બસ આ નામ છે વિક્ષેપ. તો આ જ્ઞાન વિક્ષેપ ઉત્પન્ન કરનારું જ્ઞાન છે. એટલા માટે એનું પરોક્ષ જ્ઞાન ને પરોક્ષ જ્ઞાન એ વસ્તુ આવી. અને જયારે આ પરોક્ષ જ્ઞાન થયું કે હું 10મો છું, રડવાનું બંધ થઈ ગયું અને આનંદમાં આવી ગયા, શોક દૂર થઈ ગયો, આનંદ પ્રાપ્ત થયો. આમ 7 અવસ્થાઓ બતાવી. 28મો શ્લોક કહ્યું પ્રમાણે અજ્ઞાન, આવૃત્તિ એટલે કે આવરણ, વિક્ષેપ, દ્વિવિધ જ્ઞાન એટલે કે પરોક્ષ અને અપરોક્ષ જ્ઞાન, શોક અપગમ, શોકનો નાશ, અને તૃપ્તિ અને આનંદ. આ પ્રકારે 7 અવસ્થાઓ બતાવી 10મા છોકરામાં. યોજનીયા ચિદાત્મની, આ પ્રકારની 7 અવસ્થાઓ ચિદાત્માના સંદર્ભમાં પણ યોજવી જોઈએ. પોતે જ બતાવે છે. જેમ પેલો છોકરો 9મી સંખ્યામાં આસક્ત થવાના કારણે પોતે 10મો જે જાણતો, તેવી રીતે સંસાર આસક્ત ચિત્તસ્સન, આ વિચારો જીવાત્મા સુખ શોધી રહ્યો છે, શાંતિ શોધી રહ્યો છે. અંતેથી આ સુખ અને શાંતિ માટે જગતના વિશ્વમાં ચિત્ત આસક્ત છે. એટલે જાણતો નથી કે જે સુખ અને શાંતિ હું શોધી રહ્યો છું હું છું, અજ્ઞાન. અને એ સુખ એવું છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આ સુખ જે છે એ જ્ઞાન સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ કૂટસ્થમ, સતત પ્રકાશ રહ્યું છે, કૂટસ્થ છે. અને કૂટસ્થ અર્થાત તો કે નિર્વિકાર છે, સત્ય સ્વરૂપ છે. આવું હોવા છતાં પણ સ્વતત્વમ નહીં વેતી, સ્વતત્વમ પોતાનું સ્વરૂપને એ જાણતો નથી. અને કોઈ પૂછે કે કૂટસ્થ છે ક્યાં છે, ખબર છે કૂટસ્થ કે આનંદ કે પૂર્ણતા બ્રહ્મ ખબર છે તને? ન ભાતી નાસ્તિ કૂટસ્થ. તો નાના ક્યાં છે? આનંદ ક્યાં છે? પૂર્ણતા ક્યાં છે? કૂટસ્થ ક્યાં છે? મને દેખાતો નથી, એ છે નહીં. અને કહેવામાં આવ્યું આવરણ એટલે કે નટકી નથી જતો, કરતા ભોગતા અહમસ્મિતિ. અને ઉપરથી કહે છે હું કરતા છું, હું ભોગતા છું, સુખી છું, દુઃખી છું. આ પ્રકારે જે નથી એનો અધ્યારોપ કરે નામ છે વિક્ષેપ. પછી કોઈ આપતા આવે અને કે અસ્તિ કૂટસ્થ, તું જેને શોધી રહ્યો છે કૂટસ્થ બ્રહ્મ આનંદ, એ બિચારો જીવન વ્યાકુળ છે જીવનમાં. ચારે બાજુ શોધવા છતાં પણ પોતે જીવનમાં જે શોધી રહ્યો છે મળતું નથી. જેમ ચારે બાજુ શોધવા છતાં પણ 10મો છોકરો મળતો નથી, તેવી રીતે ચારે બાજુ સુખની શાંતિની શોધ કરે છે, કેટલા પ્રયત્નો કર્યા પણ મળતું નથી.
એટલે માણસ જીવનમાં તો ભાન એ ખૂબ જ શોખ થાય ને. આ જીવનમાં શોકનું કારણ નિરાશા છે. પોતે જ ઈચ્છી રહ્યો છે, મળતું નથી, અને પોતે નથી ઈચ્છતો એ મળે છે. આમ અસહાયતા, નિરાશા, નાસીપાસતા, આ રીતે માણસ બિચારો શોક મગ્ન છે. સંસાર સાગર ડૂબી રહ્યો છે. ક્યારેક ક્યારેક વળી પેલા મોજાને કારણે ઉપર ધકેલાઈ જાય તો કડી પાછી તાજી હવા થોડીક લે, વળી પાછો ગયો અંદર. તેમ જીવનના મોજામાં ધકેલા આવ્યા ત્યારે વળી કંઈક જરા સુખ શાંતિ ન બોલાય, વળી પાછો ગયો જ છે અંદર. આવું ચાલ્યા કરે છે. એટલે માણસ નિરાશ છે. તેને કહેવા માંગે નહીં, પૂર્ણતા છે, શાંતિ છે, આનંદ છે, મુક્તિ છે. અસ્તિ કૂટસ્થ, કૂટસ્થ છે. ઇત્યાદો પરોક્ષમ વેત્તિ વાર્તા. આ પ્રકારે ઉપદેશ કરવામાં આવે ત્યારે એને પરોક્ષ જ્ઞાન થાય કે બ્રહ્મ છે, ઈશ્વર છે, ઓર્ડર છે, પૂર્ણતા છે, નિયતિ છે, સંવાદતા છે, એકત્વ છે. હજી પણ એકત્વના દર્શન બહાર એકત્વ છે એનો હજી સાક્ષાત્કાર કરવા માંગે છે. પરોક્ષ જ્ઞાન છે. પરંતુ આ પરોક્ષ જ્ઞાન થાય તો જ આપણા મનમાં એ પ્રકારની પરિસ્થિતિ સર્જાય જ્યાં પરોક્ષ જ્ઞાન થાય. જેમ 10મા છોકરાના સંદર્ભમાં કહેવામાં આવ્યું કે જ્યારે એને કહેવામાં આવ્યું કે 10મો છે, અને ત્યારે એના મનોથી બધો શોક જતો રહ્યો, ચિંતા જતી રહી કે છે તો ખરો, ચાલો એવું લાગે છે કે આ વડીલ મળ્યા છે. એને કારણે શોક જતો રહ્યો, એનામાં શ્રદ્ધા જન્મી, આશા જન્મી જન્મા. તો એ પ્રકારની જયારે માનસિક સ્થિતિ સર્જાય ત્યાર પછી એને કહેવામાં આવે કે તું 10મો છે. તું એ સમજવાની એનામાં ક્ષમતા છે, એ સમજી ના શકે. મન અત્યંત વિક્ષિપ્ત હોય, ચારે બાજુ બિચારો આમ ફાંફા મારતો હોય તો કે તું 10મો છે તો શું કહે, શું સમજ ના પડે ને. એટલે પહેલા તો ચારે બાજુ મન ફાંફા મારતું બંધ થઈ જાય કે 10મો છે. તેવી રીતે જયારે કહેવામાં આવ્યું કે ઈશ્વર છે, બ્રહ્મ છે, એ જ છે, સર્વમ ખલુદમ બ્રહ્મ, સર્વ બ્રહ્મ છે. આ પ્રકારે સર્વત્ર બ્રહ્મના દર્શન આવું જયારે થાય ત્યારે બસ એનું ચિત્ત રાગ દ્વેષથી મુક્ત થઈ જાય. આમ બ્રહ્મ છે એવું કહેવામાં આવે. બ્રહ્મ અભિન્ન નિમિત્ત ઉપાદાના કારણે છે. એ જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે. એની પ્રેરણાથી સર્વ થઈ રહ્યું છે. અને આ પ્રકારે જેમ જેમ આજ આટલો જ ઉપદેશ આપણા ચિત્તમાં જેમ જેમ ઉતરતો જાય તેમ તેમ રાગ દ્વેષ દૂર થતો જાય, ચિત્ત શાંત થતું જાય, અંતર્મુખ થતું જાય. તજ્જલાનિ શાંતસ્સન ઉપાસિત, શાંત બનીને ઉપાસના કરે. પછી તો અત્યારે કહેવામાં આવે કે તું આ નથી, આ નથી, આ નથી, આ નથી. કોણ વોસ્મી, તો હું કોણ છું? પશ્ચાત કૂટસ્થ એવાસ્મી, તું કૂટસ્થ છે, તું બ્રહ્મ છે. એષ અણિમા ઐતદાત્મવિદમ સર્વમ. આ જે સત છે, પરમાત્મા છે, એ જ સમગ્ર જગતનો આત્મા છે. આ સમગ્ર પરમાત્મા રૂપી આત્મા વાળું છે, અર્થાત પરમાત્મા જગતનો આત્મા છે. તત્ સત્યમ, એ સત જે જગતનું અધિષ્ઠાન છે એ સત્ય છે. સ આત્મા, એ જ આત્મા છે, એ સર્વનું સ્વરૂપ છે. તત્વમસી, તે તું છે. આમ ત્યાં સુધી પરોક્ષ જ્ઞાન, તત્વમસી अपरोक्ष ज्ञान. यदि कूटस्थ यदि वेत्ति विचारत है. આ શ્રવણ, મનન, નિધ્યાસન આ બધાના વિચારને કારણે એને જ્ઞાન થાય હું કૂટસ્થ છું, હું પૂર્ણ છું, હું બ્રહ્મ છું, હું નિર્વિકાર છું. અર્થાત જીવનમાં હું શોધી રહ્યો છું તે હું જ છું. તો આ સૌ અપરોક્ષ જ્ઞાન આત્મા વિશે. હવે 32મા શ્લોક છે, આગળ છે. હવે શોક, અપગમ અને તૃપ્તિ 5 અવસ્થાઓ બતાવી. અજ્ઞાન, આવરણ, વિક્ષેપ, પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન. 6ઠી અવસ્થા છે શોક અપગમ, શોકનો નાશ અને આનંદ અવાપ્તિ, આનંદની પ્રાપ્તિ. એ કહે છે કર્તા ભોક્તે ચેવમાદિ શોક જાતમ પ્રમુંચતે
કૃતમ કૃત્યમ પ્રાપણીયમ પ્રાપ્તમિત્યેવ તુષ્યતે. કર્તા ભોક્તા ઇત્યેવમાદિ શુકજાતમ પ્રમુચ્યતિ. કૂટસ્થ અસંગ આત્મજ્ઞાનાનંતરમ, રહું જ્ઞાન હું કૂટસ્થ છું, અસંગ છું, આ પ્રકારનું જયારે જ્ઞાન થયું. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જિહ્વે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમહીર ન તેજો ન વાયો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ કૂટસ્થોહમ અસંગોહમ શાંતોહમ. જ્ઞાનાનંતરમ, આવું જ્ઞાન જયારે થયું, કૂટસ્થ શબ્દ અગત્યનો છે. કૂટસ્થ નિર્વિકાર છું. કર્તૃત્વ ભોક્તૃત્વ વિકાર છે. હું કૂટસ્થ છું, નિર્વિકાર છું, અર્થાત કર્તૃત્વ ભોક્તૃત્વ સર્વ વિકારથી મુક્ત છું, અર્થાત અકર્તા છું, અભોક્તા છું. કર્મણ્ય કર્મય પશ્ચેત અકર્મણ્ય કર્મય. જેને પેલા કર્તા માનવામાં આવતો અકર્તા આત્મા છું, બધો બોજ જતો રહ્યો. તો આ શોક જે છે બધા બોજને કારણે, કર્તૃત્વ અને ભોક્તૃત્વ બોજને કારણે છે. તો જ કર્તવ્ય ને કયું કરવાનું પણ ક્યારે હોય, કરવું જ પડે. આ તો કર્યા વગર ના જ ચાલે. જ્યાં સુધી કર્તૃત્વ બુદ્ધિ છે ત્યાં સુધી કર્તવ્ય ભાવના હોવાની કે આ તમારે કરવું જ જોઈએ. આ ન કરું તો પાપ લાગે, આ કરું તો જ મળે, ન કરું તો ન મળે. આમ કર્તૃત્વ ભોક્તૃત્વ બધો સંસાર જન્મે છે. આપણે અહીં આગળ ચર્ચા કરી ગયા. કર્તૃત્વ, મેં કર્મ કર્યું, એને કારણે એ કર્મ કરવામાં જો કોઈ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય તો અપરાધની લાગણી, કે ખોટું થઈ ગયું હોય અપરાધની લાગણી જન્મે. કર્તૃત્વને કારણે અપરાધની લાગણી જન્મે. આમ જેટલા આપણે વધારે સિન્સિયર સંવેદનશીલ હોઈએ એટલે અપરાધની લાગણી જન્મવાની સંભાવના વધારે. જેટલા ઓછા હોય એટલી ઓછી. પણ હવે આપણે ઓછા સિન્સિયર કે સેન્સિટિવ સંવેદનશીલ ન રહી શકીએ, કારણ કે એનું નામ જ ઉન્નતિ. આમ જેમ જેમ રાગ દ્વેષ ઓછા થાય તેમ તેમ વધારે વધારે આપણે સંવેદનશીલ બનીએ. અને એટલા માટે નાનામાં નાનું પણ જો કંઈક દોષ હોય તો બહુ મોટો બની જાય. આમ કપડા પર ખૂબ બધા ડાઘા લાગે અને એક બીજો ડાઘો પડે તો કશે વાંધો નથી, એકદમ સ્વચ્છ તો બહુ જ ઓછા. એમ કોઈ એક ડાઘો હોય અને એક ડાઘો પડે તરત દેખાય આવે. તે મન પણ એવું સંવેદનશીલ બની જાય કે આપણે કંઈક ખરાબ કરીએ, કંઈક ખોટું થઈ ગયું, બહુ જ એની અસર થાય. અને જોડે જોડે કોઈક આપણને કંઈક કરે, અર્થાત હું કોઈકના કર્મનો ભોગ બનું, કોઈક મારી લાગણી તો મહિના સુધી ચાલે, જાય નહીં એટલે બહુ લાંબુ ચાલે આ બધું. ઘણા લોકો તરત ખંખેરે, તો રોજનું થઈ ગયું, વાંધો નથી, પણ તો બહુ લાંબુ ચાલે આ તો. આમ કર્તૃત્વ અને ભોક્તૃત્વ આ બંને આપણામાં એક અપરાધની લાગણી ઉત્પન્ન કરે, એક ઘવાયાની લાગણી ઉત્પન્ન કરે, ગિલ્ટ અને હર્ટ. શોક જાતમ પ્રમુંચતી, કરતા પણ નથી, ભોગતા પણ નથી, કૂટસ્થ છું. શોક જાતમ, બધો જ શોક જે છે દૂર થઈ ગયો. એ હું કશું નથી એટલા માટે નહીં, પણ હું પૂર્ણ છું એ પણ મહત્વનું છે ને. હું કૂટસ્થ એટલે પૂર્ણ છું, અર્થાત મારા વગર ઉણપ જ નથી. પણ પહેલા તો શોક જાતમ પ્રમુંચતી, બધો શોક દૂર થઈ ગયો. કૃતમ કૃત્યમ સો યદેમ શોકાપગમ, આ શોક અપગમ થઈ ગયો. કૃતમ કૃત્યમ પ્રાપણીયમ પ્રાપ્તમ. છેલ્લે શું કહે છે? ઓહો, આ શોક તો નથી, પણ જોડે કૃતમ કૃત્યમ, કૃત્યમ કર્તવ્યાદમ કૃતમ નિષ્પાદિતમ, જીવનમાં જે કે કરવાનું છે એ થઈ ગયું. બસ એવો પૂર્ણ સંતોષ જન્મ્યો પોતાના વિશે. આત્મનિવ આત્મના તુષ્ટ. એને વર્ણન કરવાની જુદી રીતો છે. એક રીત એવી છે કે જીવનમાં જે કઈ સંપાદન કરવાનું હતું, જે કઈ ફરજ હતી એ પૂરી થઈ ગઈ. આ ફરજ બહુ મોટી વસ્તુ છે, એ પણ બહુ મોટો બોજ છે. અને વૈદિક સંસ્કૃતિમાં માણસ ફરજથી જન્મ્યો ત્યારથી ફરજ, દરેક ક્ષણ ફરજ. આમ ફરજ ફરજ ફરજ, અને કોઈ દાડો ફરજ નો અંત આવે જ નહીં. એ ક્યારે આપણે એમ ના લાગે એવી જીવનમાં આપણે બધું કર્યું, ક્યારે પણ ના લાગે. એવું કોઈ દિવસ ના બની શકે કે મેં મારી બધી ફરજ બધું હું બજાવી શકું. એક દિવસે ના બજાવી શકું, કે ફરજ અંત જ નથી ને. કૃતમ કૃત્યમ, હવે એને થયું કે બસ બધી જ ફરજ, એટલે ધારો કે બધી ફરજ આ માણસ બજાવે તો કેવો પ્રકારનો સંતોષ એને થાય.
બસ એવો સંતોષ. કૃતમ કૃત્યમ, કૃત્યમ કર્તવ્યાદમ કૃતમ, જે કે જીવનમાં કરવાનું છે એ બધું થઈ ગયું. જે પામવાનું છે બધું જ પામી ચૂક્યા. જે જાણવાનું છે બધું જાણી ગયું. જે બનવાનું છે બધું બની ગયા. જ્યાં પહોંચવાનું છે પહોંચી ગયા. કૃતમ કૃત્યમ પ્રાપણીયમ પ્રાપ્તમ, જે પ્રાપ્ત કરવાનું છે પ્રાપ્ત કરી લીધું. આમ તો પ્રાપ્ત છે પ્રાપ્ત, પણ ટૂંકમાં જે પ્રાપ્ત કરવાનું છે એ હું જ છું, નિત્ય પ્રાપ્ત છું. પ્રાપણીયમ ફલજાતમ પ્રાપ્તમ, આ કર્તૃત્વ અને ભોક્તૃત્વ એ રીતે આને જોડે છે. કૃતમ કૃત્યમ, જે કે કર્મ કરવાનું હતું એ કર્મ થઈ ગયું જીવનમાં. અને કર્મ શેના માટે કરીએ? કશુંક પ્રાપ્ત કરવા માટે. પ્રાપણીયમ પ્રાપ્તમ, જીવનમાં જે કંઈ પ્રાપ્ત કરવાનું હતું પ્રાપ્ત થઈ ગયું. આ બધા કર્મ થઈ ગયા, બધા કર્મના ફળ પણ મળી ગયા. બસ એટલે આ વૈદિક સંસ્કૃતિમાં એક દરેક જુદી જુદી રીત હોય છે ને, કર્મ પર આધારિત છે ને, આ બધું કર્તવ્ય પર આધારિત આ સંસ્કૃતિ છે. એ પ્રકારના બધી ગ્રંથિઓ હોય, કોમ્પ્લેક્સીસ, એમાંથી મુક્ત થઈ ગયો. દરેક સંસ્કૃતિ જુદા જુદા પ્રકારની ગ્રંથિઓ હોય, જ્યાં જે હોય છે, પણ આપણે ત્યાં આ ગ્રંથિઓ હોય. શું કરવાનું છે કર્તવ્ય, અને શું મેળવવાનું છે, બસ બધું મળી ગયું, બધું જ થઈ ગયું. યમ તૃપ્તિ તુષ્યતે આત્મનેવ આત્મના તુષ્ટ. ટૂંકમાં પોતાના સંતોષ માટે એ બધા નિરપેક્ષ થઈ ગયા. કોઈને અપેક્ષા નથી એની તૃષ્ટિ માટે. યમ તૃપ્તિ, અને તૃપ્તિ કે આ સાતમી અવસ્થા થઈ. તો આ રીતે જેવી રીતે 10મા છોકરાના સંદર્ભમાં આ 7 અવસ્થાનું વર્ણન થયું, તે રીતે આત્માના સંદર્ભમાં પણ આ બધી અવસ્થાનું વર્ણન થયું. દાષ્ટાંતિકે ભી ઉક્તમ અવસ્થા સપ્તકમ અનુવદતી. તો 10મો છોકરો દૃષ્ટાંત છે, આત્મા દાર્ષ્ટાંત છે. તો જેમ 28મા શ્લોકમાં દૃષ્ટાંતમાં 7 અવસ્થા બતાવી, તેમ 33મા શ્લોકમાં દૃષ્ટાંત એટલે આત્મામાં પણ 7 અવસ્થા બતાવે છે. કહે છે અજ્ઞાનમાવૃતિસ્તદ્વત વિક્ષેપસ્ય પરોક્ષધીઃ અપરોક્ષમતિશોક મોક્ષસ્તૃપ્તિર્નિરંકુશા. અજ્ઞાનમ આવૃત્તિ એટલે આવરણ, તદ્વદ વિક્ષેપસ્ય વિક્ષેપણ, પરોક્ષધિ એટલે પરોક્ષ જ્ઞાનમ, અપરોક્ષમતિ એટલે અપરોક્ષ જ્ઞાનમ, શોક મોક્ષ. શોક મોક્ષ એટલે શોકમાંથી મુક્તિ, મોક્ષ મોક્ષ, મોક્ષ એટલે મુક્તિ. શામાંથી? શોકમાંથી મુક્તિ. અને તૃપ્તિ નિરંકુશા તૃપ્તિ, જેનો કોઈ અંકુશ નથી એ પ્રકારની તૃપ્તિ. એની તૃપ્તિ પર કોઈ અંકુશ ના લાવી શકે. આપણે તૃપ્તિ થાય કરી પણ અંકુશ આવી જાય. કોઈક બહારના સંજોગો અનુકૂળ ના હોય તરત તૃપ્તિ પર અંકુશ આવી ગયો, એવી સંભાવના જણાય કે આપણું ધૈર્ય નહીં થાય, અંકુશ આવી જાય. કારણ કે જ્યાં સુધી આપણી તૃપ્તિ બીજા કશા પર આધારિત હોય ત્યાં સુધી એ તૃપ્તિ કેવી છે? નિરંકુશ નથી, અંકુશ વાળી છે, પરતંત્ર છે, અન્યથી તંત્રિત એટલે અન્યથી નિયમ્ય. આની તૃપ્તિ કેવી છે? નિરંકુશ છે. આત્મનિવ આત્મના તુષ્ટ હૈ, એ સ્વયં પોતાના વડે જ પોતાનાથી તુષ્ટ હોવાને કારણે સંતોષ માટે કશા પર આધારિત નથી. કલ્પના કરો, કશા પર આધારિત નથી, દુનિયાના કોઈ સંજોગો પર આધારિત નથી જ. અર્થાત ગમે તે પ્રકારનો સંજોગ હોય તો પણ તૃપ્ત છે. દુઃખેશુ અનુદ્વિગ્ન મનઃ સુખેશુ વિગત સ્પૃહ, પ્રતિકૂળ હોય તો પણ તૃપ્ત, અનુકૂળ હોય તો પણ તૃપ્ત. પ્રતિકૂળ હોય એનો તિરસ્કાર નથી, અનુકૂળ હોય એનો કોઈ ના અભિનંદતી ન દ્વેષતી. અનુકૂળ હોય તો એને અભિનંદન નથી આપતો, એને વળગતો નથી, અને પ્રતિકૂળ હોય તો દ્વેષ નથી કરતો. સર્વ રાગ દ્વેષ બધા પ્રકારના પ્રત્યાઘાતમાંથી મુક્ત એવું ત્યારે જ બની શકે જ્યારે આત્મનીય આત્મના તુષ્ટ હૈ, સ્વયં પોતાના વડે પોતાનાથી તુષ્ટ છે. એ નિરંકુશા તૃપ્તિ, જેના પર અંકુશ નથી એ પ્રકારની તૃપ્તિ. જે તૃપ્તિમાં કોઈ વધઘટ ના થઈ શકે. ન કર્મણા વર્તતે નો કનિયાન, કોઈ કર્મથી કોઈ સંજોગોથી વૃદ્ધિ પણ નથી અને ઘટાડો પણ નથી. આ પ્રકારની નિરંકુશ
અંકુશ વગરની, નિર્નિમિત્ત, કોઈ નિમિત્ત વગરની તૃપ્તિ પ્રાપ્ત કરે છે. આ એની અંતિમ અવસ્થા છે. નહીં તો શું છે કે અનેક પ્રકારના વિષયોની કામના હોય તૃપ્તિ માટે. એ વિષયોની કામના હોય છે આ તૃપ્તિની અંદર હંમેશા બહાદરૂપ થતી હોય છે. એનું મન બધી કામનાઓથી, એ પણ ખરું. ભગવાન જયારે એમ કે પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન, ત્યારે ભગવાન એટલા કહે છે કે જ્યાં સુધી મનમાં કામના હોય ત્યાં સુધી મન બહિર્મુખ હોવાનું જ, અને બહિર્મુખ મન જ અતૃપ્તિના અનુભવમાં અવરોધરૂપ છે. આમ કઠોપનિષદ કહેવામાં આવ્યું પરાંચિખાની વિત્રો સ્વયંભૂ, ત્યારે કહ્યું શંકરાચાર્ય મહારાજે કે આ એક અજ્ઞાન ઉપરાંતનો પછી આ એક અવરોધ છે જેને બહિર્મુખતા કહેવામાં આવે, કે મન જયારે તૃપ્તિ માટે બહાર હંમેશા ફાંફા મારતું હોય, એ બહિર્મુખતા એક મોટો અવરોધ છે, એમાંથી મુક્ત થઈ ગયો. એટલા માટે કહેવામાં આવ્યું પ્રજાહાતિ યદા કામાન, આ સર્વ કામનાઓથી મુક્ત છે, બહિર્મુખતાથી મુક્ત છે. આ 7 અવસ્થા તો કોની અવસ્થા છે? નનુ ઉક્ત અવસ્થા સપ્તકસ્ય આત્મધર્મત્વ અંગીકારે. હવે એમ કહું છું કે આત્માની આ 7 અવસ્થા છે. જો આત્માની 7 અવસ્થા જેમ આપ કહેતા હો તો તસ્ય કૂટસ્થત્વમ વ્યાહન્યેત. જો આત્માની અવસ્થા હોય તેને કૂટસ્થ કેમ કહી શકાય? કૂટસ્થ અર્થાત નિર્વિકાર. અને આત્માની જો આવી અવસ્થા હોય, અજ્ઞાન આવરણ વિક્ષેપ આત્માની જે અવસ્થા હોય તો આત્મા તો કૂટસ્થ ના હોય, આત્મા કેવો હોય? વિકારી બની ગયો. એટલે કોની અવસ્થા છે? તો કે અહંકારની આ 7 અવસ્થાઓ છે, આત્માની નહીં. ચિદાભાસ એને કહો, ચિદાભાસની અહંકારની 7 અવસ્થાઓ છે, આત્માની નહીં. એ 34મા શ્લોકમાં કહે છે સપ્તાવસ્થા ઇમા સંતે ચિદાભાસસ્ય તાસ્મિમૌ બંધમોક્ષૌ સ્થિતૌ તત્ર તિસ્રો બંધકૃત સ્મૃતાઃ. સપ્તાવસ્થા ઇમા ચિદાભાસસ્ય સંતિ. આ 7 અવસ્થાઓ ચિદાભાસની. ચિદાભાસ એટલે પ્રતિબિંબિત ચૈતન્ય. સૂર્ય પેલું ચિત્ર યાદ છે ને, સૂર્ય ઉપર, નીચે ભાઈ જળનું પાત્ર, એમાં પ્રતિબિંબ. તો સૂર્યની અવસ્થાઓ નથી આ અવસ્થાઓ, કાંઈ એ પેલા પ્રતિબિંબની છે. એટલે જળ તેજસ્વી હોય તો પ્રતિબિંબ તેજસ્વી, જળ નિશ્ચય પ્રતિબિંબ નિસ્તેજ. જળ બિચારું ડોલતું હોય તો પ્રતિબિંબ પણ ડોલે. આ અવસ્થા કોની છે? પ્રતિબિંબની. ખરેખર પ્રતિબિંબની પણ નથી. એ પ્રતિબિંબ જયારે પણ ચાલતું લાગે ત્યારે પણ પ્રતિબિંબ ચાલતું નથી. એ માત્ર જળની સપાટી પર જ એ પ્રકારનું એક ચલન હોય છે. અને છતાં પણ આપણે એમ લાગે પ્રતિબિંબ પણ ડોલે છે. એટલે કહેવામાં આવ્યું કે આ અવસ્થાઓ સૂર્યની નથી, પ્રતિબિંબની છે, એમ આત્માની નથી, ચિદાભાસની છે. અહંકાર, અહંકારની વ્યાખ્યા કરવામાં આવે આપણું અંતઃકરણ, એમાં પ્રતિબિંબિત ચૈતન્ય અને પછી મુખ્ય ચૈતન્ય, આ બનીને જીવ બન્યો. તો આ જે જીવ છે એની 7 અવસ્થાઓ છે, ચિદાભાસની અવસ્થાઓ છે, અહંકારની અવસ્થાઓ છે, આત્માની નહીં. અહંકાર એટલે અંતઃકરણની અવસ્થાઓ જ ટૂંકમાં. આ મનની અવસ્થાઓ જ ગણી શકાય. પણ જ્યાં મન હોય ત્યાં હંમેશા આત્માનું પ્રતિબિંબ હોવાનું જ. જેમ જળ હોય ત્યાં સૂર્યનું પ્રતિબિંબ હોવાનું જ, તેવી રીતે મન હોય ત્યાં આત્માનું પ્રતિબિંબ હોય જ. એટલા માટે અહંકાર હોવાનો જ. અહંકારની અવસ્થાઓ છે. સપ્ત અવસ્થા ઇમા સંતિ ચિદાભાસસ્ય સર્વ વાક્યમ સાવધારણ વિધિ ન્યાયન. એવો એક સંસ્કૃતમાં ન્યાય છે, સંસ્કૃતમાં ન્યાય છે, હા વ્યાકરણમાં ન્યાય કહી શકાય. સર્વ વાક્યમ સાવધારણ, બધા જ વાક્યમાં અવધારણ, એવકાર એટલે કે નિશ્ચય સમજવો જોઈએ. સપ્તાવસ્થા ઇમા સંધિ ચિદાભાસસ્ય એવ, એક એવકાર ઉમેરવાનો. આ ચિદાભાસની જ અવસ્થાઓ છે, એટલે આત્માની નહીં ટૂંકમાં. એટલે અવધારણ એટલે કે એવકાર એટલે કે જ નિશ્ચય, કે આ અવસ્થાઓ માત્ર ચિદાભાસની છે, અહંકારની છે, આત્માની નહીં. ન કૂટસ્થસ્ય. તો આ શું કામ આ બધી ચર્ચા, આવી 7 અવસ્થાની ચર્ચામાં ગૂંચવાડા બધા આવું ઉભા શું કામ કરો? 7 અવસ્થાઓની ચર્ચા કરી. ઘણી વાર શું છે કે આમ બસ આમ તમે ગોળા ગબડાયા જ કરો, એમ કરી કે વસ્તુ ગૂંચવાયા જ કરો. બરાબર છે? 7 અવસ્થા જાણતા હોતા જાણી 7 અવસ્થા શું કરવાની એને?
આ બધા 7 અવસ્થાની ચર્ચાનો હેતુ શું છે? સપ્ત અવસ્થાનામ આસામાત્ર ઉપન્યાસ વૃથા. આ તમે આ બહુ આટલું બધું લાંબી ચર્ચાઓ તો કરી, 10મા છોકરાનું બતાવ્યું, નાનું બતાવ્યું, 7 અવસ્થાઓ ભાઈ, પણ આ બધી ચર્ચાની અર્થ શું છે? વૃથા, વ્યર્થ આ ચર્ચાઓ લાગે છે. તો કે નહીં, આ ચર્ચાઓ વ્યર્થ નથી. એટલે આપણને કે અવસ્થાઓમાં શું રસ હોય? આપણો મોક્ષમાં રસ હોય, બીજા શામાં રસ હોય? રસ શેમાં હોય? મોક્ષમાં. અને મોક્ષ તો ત્યારે પ્રાપ્ત થાય જયારે આપણે બંધનને પણ સમજીએ. એટલે એમ કહેવાય કે બંધનમાં પણ રસ છે. ટૂંકમાં આપણને 2 વસ્તુમાં મુખ્યત્વે રસ છે, બંધ અને મોક્ષ. એમાં આ તમે આટલું બધું ક્યાંથી લાગે? આ 7 અવસ્થાઓની જરૂર શું છે? અથવા આ બધી અવસ્થાઓની ચર્ચાથી અમારી જે મૂળ ઈચ્છા છે કે મોક્ષ પ્રાપ્ત કરો અને બંધનને સમજવું અને મોક્ષ પ્રાપ્ત, એમાં શું મદદરૂપ થાય? એટલે શું આ બધી આજે ચર્ચા કરી વ્યર્થ ચર્ચા છે? ગ્રંથકાર કે ના, વ્યર્થ નથી. ન વૃથાત્વમ બંધ મોક્ષ કાર્યત્વ દેવતન ફલત્વાત. તો કે નહીં, આ 7 અવસ્થાઓને બરોબર સમજવાથી બંધન અને મોક્ષ એનું સ્વરૂપ પણ આપણે બરોબર સમજીએ. એ ખરેખર તો બંધ અને મોક્ષને સમજવાનો આ પ્રયત્ન છે. એના સંદર્ભમાં જ આ 7 અવસ્થાઓની ચર્ચા કરવામાં આવી. અને તેથી આ 7 અવસ્થાની ચર્ચા એટલે બંધ અને મોક્ષની ચર્ચા. આ 7 અવસ્થાની ચર્ચામાં બંધ અને મોક્ષની અવસ્થાની ચર્ચાઓ સમાઈ ગઈ. એટલા માટે આ જે ચર્ચા છે એ વ્યર્થ નથી, એ સાર્થક છે. એટલે કહું, તાસૌ ઇમૌ બંધ મોક્ષૌ સ્થિતૌ. આ 7 અવસ્થાની ચર્ચા કરવામાં આવી. તાસુ, આ 7 અવસ્થામાં, ઇમૌ બંધ મોક્ષૌ સ્થિતૌ, આ બંને બંધ અને મોક્ષ બંને રહેલા છે. એટલા માટે એની ચર્ચા કરી. તો શું 7 અવસ્થાઓમાં બંધ છે ને 7 અવસ્થામાં મોક્ષ છે એવું છે? તો કે એવું નથી. તત્ર તિસ્રઃ બંધકૃત સ્મૃતા. એમાંની પહેલી 3 અવસ્થાઓ છે એ બંધન કરનારી છે, અને પછીની 4 અવસ્થાઓ છે એ મુક્ત કરનારી છે. એટલે બંધનની 3 અવસ્થાઓ બતાવી. ટૂંકમાં આ 7 અવસ્થામાં એમ કહેવાય કે બંધનની 3 અવસ્થાઓ બતાવી અને મોક્ષની 4 અવસ્થા બતાવી. મોક્ષ શબ્દ વાપરીએ ખરા, પણ છતાં 4 અવસ્થા છે. બંધન શબ્દ વાપરી પણ એની 3 અવસ્થા છે. એટલે બંધન જે છે એની પણ એક સૂક્ષ્મ હવે પૃથક્કરણ થયું, અને મોક્ષ એનું પણ એક સૂક્ષ્મ વિચારણા થઈ. એટલે વિચારણા સૂક્ષ્મ બનાવે છે. તત્ર તિસ્રઃ બંધકૃત સ્મૃતા. આ 7માં જે 3 છે એ બંધકૃત, બંધકૃત અને બહુવચન બંધકૃત સ્મૃતા. આ પહેલી 3 અવસ્થાઓ બંધ કરનારી કહેવાય છે. કઈ અવસ્થાઓ? અજ્ઞાન, આવરણ, વિક્ષેપ રૂપ તિસ્રઃ. અજ્ઞાન, આવરણ અને વિક્ષેપ આ પહેલી 3 અવસ્થાઓ છે એ બંધન કરનારી અવસ્થાઓ છે એમ કહેવામાં આવે છે. એટલે એ ચર્ચા કરવા માટે જ આ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો કે આ ચર્ચા વ્યર્થ છે કે ના, આ ચર્ચા સાર્થક છે. આસામ બંધ કાર્યત્વ દર્શનાય. આ જે 7 આ પહેલી 3 અવસ્થાઓ છે, અજ્ઞાન, આવરણ અને વિક્ષેપ, એ બંધન કરનારી છે એ દેખાડવા માટે, બતાવવા માટે. તિસૃણાપી સ્વરૂપમ પ્રત્યેકમ કાર્ય પ્રદર્શન સ્પષ્ટીચિકીર્ષુ. આ પ્રત્યેક અવસ્થા, આવરણ એટલે અજ્ઞાન, આવરણ અને વિક્ષેપ, એ પ્રત્યેક અવસ્થાનું સ્વરૂપ શું છે, એનું કાર્ય શું છે. આપણે કહ્યું તે પ્રમાણે વસ્તુને બરોબર સમજવા માટે 3 વસ્તુ સમજવી જોઈએ: હેતુ, સ્વરૂપ અને ફળ. શેને કારણે વસ્તુ ઉત્પન્ન થઈ, એનું સ્વરૂપ કેવું છે, એનું શું પરિણામ આવે. અહીં હેતુ તો કઈ છે ને અજ્ઞાન માટેનો, એટલા માટે સ્વરૂપ અને ફળ બેની ચર્ચા કરે છે. કે આપણે જે બંધન શેને કારણે છે એનું કારણ નથી, અજ્ઞાન કેમ છે એનું કારણ નથી, પણ હેતુની ચર્ચા નથી કરતા. તો અજ્ઞાન કેવું છે, આવરણ કેવું છે, આપણે બરોબર સમજી શકીએ. વિક્ષેપ કેવો છે, જો આપણે બરોબર એને સમજીએ તો બંધન વિશેની આપણી સમજ સૂક્ષ્મ બને. અને જો બંધન જેટલી બરોબર સમજીએ એટલી મુક્તિ તો કે સરળ બને. મોટે ભાગે દુનિયામાં તકલીફ એ છે કે બંધનનું સ્વરૂપ ન સમજવાના કારણે બહુ ફાંફા મારતા છે લોકો. જીવનમાં પોતે શું ઈચ્છે છે એ સ્પષ્ટ સમજ નથી.
જીવનનું શું ધ્યેય છે, ધ્યેયની સ્પષ્ટતા નથી. એટલા માટે સ્પષ્ટતા નથી કે જીવનમાં શું ઈચ્છે છે, એટલા માટે સ્પષ્ટ નથી કે શું તકલીફ છે, સ્પષ્ટ નથી. પહેલા મારા મનમાં જે આ શોક છે, આ બધું છે, એનું શું નિદાન, એનું કારણ શું છે, એ કારણ ન સમજ્યા હોઈએ તો પછી જે ચિકિત્સા કરીએ એ ચિકિત્સા પણ બરોબર ન થાય. જો વ્યાધિનું નિદાન બરોબર ન થાય તો ચિકિત્સા પણ બરોબર ન થાય. અંતે રીતે આ ભવ રોગ છે, આ સંસાર રૂપી વ્યાધિ છે, એ વ્યાધિનું નિદાન બરોબર થાય તો જ વ્યાધિની ચિકિત્સા બરોબર થઈ શકે, નહીં તો ના થાય. એટલે આપણે નિદાન સમજવાની જરૂર છે. અજ્ઞાન આ બધાનું કારણ છે. અજ્ઞાન પણ કેવા પ્રકારનું અજ્ઞાન છે? આવરણ વિક્ષેપ કરનારું અજ્ઞાન છે. એવું સમજીએ તો બહુ મોટા આપણો ઘણો બધો બહુ હળવો થઈ જાય. આ બરોબર સમજીએ કે અજ્ઞાન જ ખરેખર બધા શોકનું કારણ છે, શોક માટે બીજું બધું કારણ, એવું આપણા મને જો ખરેખર ઠસી જાય તો શોક જન્મે. વિચાર કરો, આપણા મને સ્પષ્ટ થઈ જ ગઈ કે જીવનમાં શોકનું કારણ ઠંડી ગરમીનું કારણ નહીં, ઢાળ તડકાનું કારણ નહીં, કે માન અપમાનનું કારણ નહીં, એ બધું જુદું છે. શોકનું કારણ, શોકનું કારણ એક જ છે, અને તે છે અવિદ્યા. જો એ રીતે આપણે મનમાં સ્પષ્ટતા થાય તો આપણે શોક જન્મ યાદ દેવડે ભાઈ અજ્ઞાનને કારણે શોક છે, મને એમ કે આ વસ્તુને કારણે મને શોક છે, તો કારણે કારણ નથી, અજ્ઞાનને કારણે છે. પછી 5 મિનિટ આ વસ્તુને કારણે શોક છે, તો એને કારણે નથી, અજ્ઞાનને કારણે છે. બીજી 5 મિનિટ આને કારણે શોક છે. ટૂંકમાં શેને આપણા જીવનમાં શોકના જે કારણો બદલાયા કરતા હોય છે. શોક તો એમને જ રહે છે, એક સ્થાયી ભાવ છે, અને બીજો વ્યભિચારી ભાવ. આ શોક સ્થાયી ભાવ છે, એનું કારણ વ્યભિચારી છે. ભલે પણ એટલે ટૂંકમાં કારણો બદલાયા કરે છે. શોક તો અકબંધ જ રહેતો, એવો ને એવો જ રહેતો હોય છે. અને આપણે એમ કે શોકનું કારણ ત્યાં છે ને ત્યાં છે ને ત્યાં છે, એટલા માટે આપણે એમાં મરમ્મત કરવાનો પ્રયત્ન કરીએ હંમેશા, સતત મરામત. તો કે નહીં, અજ્ઞાનનું કારણ છે એમાં. એટલે આ વસ્તુ બરોબર આપણે સ્પષ્ટ સમજી શકીએ. એટલે આ દરેક જે 7 અવસ્થા છે એ દરેકનું સ્વરૂપ અને ફળ. સ્વરૂપ એટલે કેવું છે, આવરણ અજ્ઞાન કેવું છે, આવરણ કેવું છે, વિક્ષેપ કેવો છે, એને કારણે શું થાય છે, આ બધું હવે સમજાવે છે. એમાં પહેલા 35મા શ્લોકમાં અજ્ઞાનનું સ્વરૂપ સમજાવે છે. પહેલી અવસ્થા અજ્ઞાન. ન જાનામીત્યુદાસીન વ્યવહારસ્ય કારણમ વિચાર પ્રાગભાવેન યુક્તમ અજ્ઞાનમીરિતમ. ન જાનામીતિ ઉદાસીન વ્યવહારસ્ય કારણમ. એક ઉદાસીન વ્યવહાર, ન જાનામી, ટૂંકમાં હું જાણતો નથી, ઉદાસીન વ્યવહાર. તો એ સામાન્ય લોકોનો જેવો હોય છે. તો ન જાનામી ઉદાસીન વ્યવહાર છે કારણમ. તો ઉદાસીન નથી જાણતો. ટૂંકમાં એના બધા વર્તન પછી સ્પષ્ટ થાય કે આ માણસ અજ્ઞાની છે. એને એમ નથી, એ ઘોષણા નથી કરતો અજ્ઞાની છું, છતાં અજ્ઞાન એના બધા જ વ્યવહારમાંથી આપોઆપ જ દેખાઈ આવતું હોય છે. એ રીતે ન જાનામી ઉદાસીન વ્યવહાર છે કારણમ. ન જાનામી બસ એમ કે છે. વ્યવહાર એટલે શબ્દ પ્રયોગ, હું જાણતો નથી. ક્યાં સુધી આવું કે વિચાર પ્રાગભાવેન સહ, એમ એક સહકાર ઉમેરો, વિચાર પ્રાગભાવેન સહયુક્તમ અજ્ઞાનમ. એટલે જ્યાં સુધી વિચાર ન કરવામાં આવે ત્યાં સુધી જ હું નથી જાણતો કે બ્રહ્મ જાણતો નથી. એ ક્યાં સુધી હોય? જ્યાં સુધી વિચાર ન કરવામાં ત્યાં સુધી. ટૂંકમાં સંસાર આસક્ત ચિત્ત સન્ન, સંસારમાં ચિત્ત આસક્ત હોવાને કારણે હું જ સુખ સ્વરૂપથી જાણતો નથી, હું આનંદ સ્વરૂપ જાણતો નથી. ન જાનામી, નથી જાણતો. સુખ ક્યાં છે જાણતો નથી, સુખ છે જ જાણતો, કશું જાણતો નથી. એટલે ઉદાસીન વ્યવહાર છે. ન જાનામી આ વ્યવહાર એટલે શબ્દ પ્રયોગ. એ કહે છે કે હું જાણતો નથી, આ પ્રકારનો શબ્દ પ્રયોગ છે. એનું કારણ કયું છે? અજ્ઞાનમેરિતમ. કેવું અજ્ઞાન? વિચાર પ્રાગભાવેન સહયુક્તમ. આત્મતત્વ વિચાર પ્રાગભાવ સહિતમ. આત્મતત્વનો વિચાર થાય પહેલા ત્યાં સુધી અટકે. એટલે બતાવ્યું કે એનો અર્થ એ થયો કે આ પ્રકારનું જે અજ્ઞાન છે પણ કાર્ય બની ગયું.
કાર્ય એટલે ઉત્પન્ન થાય છે ટૂંકમાં નહીં, જ્ઞાન જે છે કાર્ય બની ગયું, અજ્ઞાનનો નાશ થાય ત્યાં સુધી અજ્ઞાન રહે છે. તો અજ્ઞાન દૂર ક્યારે થાય? જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે. વિચાર ન કરવામાં આવે, વિચાર એટલે કે શાસ્ત્ર વિચાર, શાસ્ત્રની મદદ થતો વિચાર, ત્યારે જ કે પરોક્ષ જ્ઞાન આપણને થાય. પણ ત્યાં સુધી તો આવો ખ્યાલ પણ ન હોય, તેથી ન જાણામી, જાણતો નથી. આ પ્રકારની એક સામાન્ય આ વૃત્તિ જે સામાન્ય વૃત્તિ જે સર્વત્ર વ્યાપ, મારા બધી જ વિચારસરણી વ્યાપ્ત છે. ટૂંકમાં મારે બધી મારી વિચારસરણી કે વિચારધારા છે બધાની અંદર આ અજ્ઞાન હંમેશા વ્યાપેલું જ હોય છે, અને મારા વર્તનમાં પણ અજ્ઞાન વ્યાપેલું જ હોય છે. તો આ જે અવસ્થા છે, જે અવસ્થા ક્યાં સુધી હોય છે? જ્યાં સુધી શાસ્ત્રની મદદથી આત્મતત્વ પર વિચાર નથી કરવામાં આવ્યો કે હું કોણ છું. તો કોહમ, હું કોણ છું એ વિચાર ન કરવામાં આવ્યો હોય ત્યાં સુધી આ અવસ્થાનું નામ છે અજ્ઞાન. આત્મતત્વ વિચાર પ્રાગભાવ સહિતમ ઉદાસીન વ્યવહારસ્ય કારણમ. તો કેવું થાય? ન જાનામી અજ્ઞોહમ, હું જાણતો નથી. ન જાનામી, બસ આ પ્રકારનો જે વ્યવહાર છે અનુભૂયમાન અજ્ઞાનમ ઈરિતમ. એટલે ટૂંકમાં નથી જાણતો, સામાન્ય રીતે નથી જાણતો. પછી આત્મા જાણતો નથી ને આત્મા નથી એવું આમ કેવું, એનું આમ આવરણ કહેવામાં આવ્યું. પણ હું જાણતો નથી. ન જાનામી અનુભૂયમાનમ અજ્ઞાનમ. આ જે અનુભવ છે અજ્ઞોહમ, કે હું જાણતો નથી, એ જે છે એ અજ્ઞાન કહેવામાં આવ્યું. એટલે અજ્ઞાનના આવરણની જુદી અવસ્થાઓ ગણવામાં આવી છે. એટલા માટે એટલા જ મળે કે આવરણ બે પ્રકારનું કહેવામાં આવ્યું. એ કહેવા માટે બે પ્રકારનું આવરણ. આવરણ એટલે જે વસ્તુના સ્વરૂપને ઢાંકી દે. તો વસ્તુનું બે સ્વરૂપ છે, હોવું અને ભાસવું. તો આવરણ બે પ્રકારનું છે. એક તો હવાપણાને ઢાંકી દે છે અને ભાસવાપણાને પણ ઢાંકી દે છે. અને એટલે હવાપણું પણ દૂર થવું જોઈએ અને ભાસવાપણું પણ દૂર થવું જોઈએ. ન હવાપણું એ ન હવાપણું દૂર થાય છે પરોક્ષ જ્ઞાનથી, ન ભાસવાપણું દૂર થાય છે અપરોક્ષ જ્ઞાનથી. એટલા માટે જ્ઞાનની વ્યવસ્થા બતાવી, પરોક્ષ ને સારું થયું કે આવરણની વ્યવસ્થા ના બતાવી, એક વધી ગઈ હોત. જો કે આવરણની વ્યવસ્થા બતાવી હોત તો બે અવસ્થા નથી. એટલા માટે બંને સાથે હોય છે. આમ ન હોવું ન ભાસવું સાથે જ હોય. વસ્તુ નથી, મારા હાથમાં ઘડો નથી, કેમ? કારણ કે ભાસતો નથી. એ વસ્તુ છે એવો નિર્ણય ત્યારે થાય જ્યારે વસ્તુ આપણા જ્ઞાનનો વિષય બને. એ ન હોવું ન ભાસવું એ મને સાથે છે. એટલા માટે એને એક જ અવસ્થામાં લેવામાં આવ્યા. તો જે આવૃત્તિ સ્વરૂપમ, આવરણનું જે સ્વરૂપ છે અને એનું જે કાર્ય છે એ 36મા શ્લોકમાં બતાવે છે. અમાર્ગેણ વિચાર્યાથ નાસ્તિ નો ભાતિ ચેત્યસૌ વિપરીત વ્યવહૃતિ આવૃતે કાર્યમિષ્યતે. અમાર્ગેણ વિચાર્ય, વિચાર કરે પણ અમાર્ગે. શાસ્ત્રોક્તમ પ્રકારમ અતિલંઘ્ય, શાસ્ત્રમાં જે પ્રકાર કહેવામાં આવ્યો છે એ પ્રકાર પ્રમાણે નહીં કે એમને જ સ્વતંત્ર રીતે ઘણા માણસો વિચાર કરતા હોય છે. એટલે ઘણા લોકોને કોઈ શાસ્ત્રની શું જરૂર છે? આમ સ્વતંત્ર રીતે આત્મતત્વ પર, ઈશ્વર પર વિચાર કરતા હોય. બાકી શાસ્ત્રમાં તો વિચારનું સ્વરૂપ કયું? ત્વમ તો ઔપનિષદમ પુરુષમ પૃચ્છામિ. એ તમ પેલું ઔપનિષદ. ઉપનિષદ એક ગમ્ય, ઉપનિષદ પ્રતિપાદિત. ઉપનિષદમાં જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે અને ઉપનિષદ જેના માટેનું પ્રમાણ છે એવું જે પરમાત્મા છે એના વિશે હું પૂછું છું. પૃચ્છામિ. આ પ્રકારે જયારે પૂછવામાં આવે એના ઉત્તરમાં જ આપવામાં આવે. એટલે ઉપનિષદ ટૂંકમાં શાસ્ત્ર અર્થાત ઉપનિષદ તો જીવનમાં આત્મતત્વ કે જીવનને સત્ય વિશે જે વિચાર ન થાય એ આ ઉપનિષદના આધાર થવી જોઈએ. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, આ બ્રહ્મની જિજ્ઞાસા જે છે એ બ્રહ્મ વિચાર કર્તવ્ય, શાસ્ત્ર વિચાર કર્તવ્ય. આત્માનો વિચાર કરો એટલે શાસ્ત્રનો વિચાર કરવો. શાસ્ત્ર એકમાત્ર વિષય આત્મા હોવાને કારણે શાસ્ત્રનો વિચાર કરો, આત્માનો વિચાર થઈ જાય. એટલે માંડવ્ય કાર્યમાં ત્યાં સુધી કે ઓમકારનો વિચાર કરો. ઓમકાર એ ઓમ બ્રહ્મનું નામ હોવાને કારણે ઓમના વિચારથી આપોઆપ બ્રહ્મનો વિચાર થઈ જાય. સ્વયં આત્મા ચતુષ્પાદ, આત્મા 4 પાદ વાળો છે
ઓમકાર પણ 4 માત્રાઓ છે, એમ કરીને ઓમકારની વિચારણા ત્યાં કરવામાં આવે. એ ઓમકારની વિચારણાથી આત્માની વિચારણા થઈ ગઈ. એટલે કહેવાનો અર્થ એ છે કે બ્રહ્મનો વિચાર કરવો એટલે શું કરવાનું? તો કે શાસ્ત્રનો વિચાર કરવાનો. ભાઈ શાસ્ત્રનો વિચાર કરો શું? શાસ્ત્રનું શ્રવણ કરવાનું, એનું મનન કરવાનું. આ રીતે શાસ્ત્ર વિચાર. અમાર્ગેણ વિચાર, નહીં તો પછી હા ન અવેદવિન મનુતે, જેને વેદનું જ્ઞાન નથી એને આ જ્ઞાન નથી આવતું. આ પ્રકારે કહેવામાં આવ્યું છે. એટલે કે આપણા શાસ્ત્રો બહુ સ્પષ્ટ છે કે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વિચાર તો કરવો જ જોઈએ, ગુરુ મુખેથી શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ. શાસ્ત્રના શ્રવણ કરવાની પ્રક્રિયા દરમિયાન વિચાર થતો હોય છે. અમાર્ગેણ વિચાર્ય, આ રીતે શાસ્ત્રોમાં શાસ્ત્રોક્ત જે પ્રકાર છે એમાં એ રીતે વિચાર ન કરે. કેવલમ તર્કેણ વિચાર્ય, માત્ર તર્કથી વિચાર કરે. અને પછી શું નિશ્ચય બનાવે? અથ નાસ્તિનો ભાદ ચેત્યસૌ, નથી કૂટસ્થ, નથી કૂટસ્થ ભાસતો નથી, પૂર્ણતા નથી, પૂર્ણતા ભાસ ક્યાંય દેખાતી નથી. આમ તર્ક હંમેશા તર્ક જે છે તર્કનું ક્ષેત્ર, આપણું વ્યવહાર તર્કનું ક્ષેત્ર છે. અને તર્કથી જો વિચાર કરવામાં આવે તો આ માણસ ઈશ્વર છે નહીં, ઈશ્વર દેખાતો નથી, ઈશ્વર ભાસતો નથી, ઈશ્વર નથી, બ્રહ્મ ભાસતું નથી, બ્રહ્મ નથી. આવો નિર્ણય થઈ શકે. અસદ નેવ સ્વભાવતી અસદ બ્રહ્મેતિ વેદ છે. શંકરાચાર્ય મારે સમજાવ્યું તૈત્રીય ઉપનિષદમાં કે કેમ માણસના વિચાર પણ એવું કેવો નિર્ણય કેમ કરે કે બ્રહ્મ નથી? કારણ કે બ્રહ્મ એ આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી. આમ પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય થવા માટે જે યોગ્યતા જોઈએ એવું કોઈ યોગ્યતા બ્રહ્મમાં નથી, આત્માઓ પણ નથી. એટલે આત્મા ક્યારે પણ આ ઘટપટની જેમ પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય ન બની શકે. અંતેથી જેમ મારા માથા પરનું શિંગડું પણ મારા જ્ઞાનનો વિષય ન બને, તેમ આત્મા પણ જ્ઞાનનો વિષય ના બને. આ શિંગડા વિશે જેમ કહું કે નથી, આત્મા વિશે પણ કહી દઉં નથી. એટલા માટે યોગ્ય રીતે વિચારવાની બહુ આવશ્યકતા છે. અમાર્ગેણ વિચાર્ય, તેથી માત્ર તર્કથી વિચાર કરતો હોય તો એવું છે ને, તર્કથી હંમેશા અનુમાન થાય. અનુમાન માટે હંમેશા લિંગ જોઈએ, અને આત્માને જાણવા માટે કોઈ લિંગ જ નથી, અલિંગ છે, તો એનો કોઈ લિંગ નથી. અને એટલા માટે આત્મા અનુમાનનો વિષય નથી. અને એવા નિર્ણય પર આવે કે આત્મા નથી. અથવા નૈયાયિક લોકો જાત જાતના નિર્ણય પર આવે, આત્મા સુખી દુઃખી કરતા ભોગતા, આવો સવિશેષ છે, આવી જાતના નિર્ણય પર આવે. પણ નાસ્તિનો ભાદ ચેત્ય સૌ, નિત્ય મુક્ત આત્મા તો કે નથી, ભાસતો નથી. શાસ્ત્ર એમ કહે કે આત્મા નિત્ય મુક્ત, તું નિત્ય મુક્ત છે. હવે હું સ્વતંત્ર રીતે વિચાર કરો તો કોઈ દિવસ પણ મને એવી કલ્પના પણ ના આવે કે હું મુક્ત છું. એવી કલ્પના આવી શકે? કારણ કે મારા વિશેના નિર્ણયો તો મારા બહુ સ્પષ્ટ છે કે હું કોણ છું. હું દીન છું, હીન છું, અસહાય છું, દુઃખી છું. આ બહુ સ્પષ્ટ છે મને. અને તેથી હું જાતે વિચાર કરું તો એવી કલ્પના સુદ્ધા પણ મને ના આવે કે હું નિત્ય મુક્ત છું, હું આનંદ સ્વરૂપ છું. એવી કલ્પના પણ ના આવે. અને આ રીતે માત્ર તર્કથી જયારે આત્મા વિશે, પોતાના વિશે કે સત્ય વિશે વિચાર કરવામાં આવે ત્યારે વિપરીત હંમેશા વિપરીત જાતનું જ્ઞાન, વિપરીત જ્ઞાન થાય, મિથ્યા જ્ઞાન થાય. અને માણસ નિર્ણય પર આવે કે નાસ્તિનો ભાતિ, છે ને નિત્ય મુક્ત આત્મા છે નહીં, ક્યાંય દેખાતો નથી. પૂર્ણતા ક્યાંય છે નહીં. ક્યાં છે પૂર્ણતા? કોઈ જગ્યાએ નથી. ન્યાય ક્યાંય પણ નથી, સંવાદ ક્યાંય પણ નથી, કશું છે જ નહીં. ક્યાં દેખાય છે? આપણે એમ કહેવા જઈએ કે જગતમાં ન્યાય છે, ક્યાંય દેખાતો નથી. જ્યાં જો ત્યાં અન્યાય દેખાય, અસંવાદ દેખાય. શાસ્ત્રની દ્રષ્ટિ જોઈએ તો પછી ખબર પડે કે ન્યાય ક્યાં છે, ઐક્ય ક્યાં છે, સંવાદિતા ક્યાં છે, એકતા ક્યાં છે. જે આપણી દ્રષ્ટિએ દેખાય છે, અર્થાત આપણી ઇન્દ્રિયો અને આપણું મન જે વસ્તુનું આપણે દર્શન કરાવે છે, એ તો ભેદભાવ જ છે. એ તો વિવિધતા છે, ભેદભાવ છે, વિષમતા છે, અનેકતા છે, માટે સંઘર્ષ છે. અનેક આ વસ્તુ, એ જ વસ્તુ આપણી બુદ્ધિ તો બતાવી શકે, કે આપણી ઇન્દ્રિયો બતાવી શકે. તો આપણે શાસ્ત્ર બતાવે કે આ બધું છે, છતાંય પણ આ સર્વ અન્યાય હોવા છતાં પણ એ બધાના મૂળમાં ન્યાય છે. આ બધી મર્યાદાના મૂળમાં અમર્યાદિતતા છે. બધા ભેદભાવના મૂળમાં અભેદ છે. બધા દ્વૈતના મૂળમાં અદ્વૈત છે. આવું તો શાસ્ત્ર, ધેર ઇઝ એન ઓર્ડર છે, નિયતિ છે. એ બતાવનારું કોઈ જોઈએ તે આપણને ન દેખાય.
એ બતાવવાનું શાસ્ત્ર છે કે કેવી રીતે છે. અંતેથી એ શાસ્ત્રના આધારે અને યોગ્ય આચાર્યની મદદ વગર જો એમને વિચાર કરવામાં આવે તો શક્ય છે કે માણસ એવા નિર્ણય પર આવે કે આવું કુટસ્થ આત્મા કે પૂર્ણ આત્મા નથી, કારણ કે ભાસતો નથી. ઇતિહાસો વિપરીત વ્યવહૃતિ, એટલા એને ઉદાસીન વ્યવહાર કહેવામાં. અહીંયા વિપરીત વ્યવહાર, નાસ્તિ ન ભાતિ, નથી, વિચાર કરીને નિર્ણય પર આવ્યો. વિચાર કર્યા વગર જે આવે એનો ઉદાસીન વ્યવહાર. વિચાર કર્યા પછી બહુ લાંબો વિચાર કરીને નિર્ણય પર આવ્યો, 12 વર્ષ પછી બોલ્યો ભાવો, એવી રીતે આમ બહુ વિચાર કરીને નિર્ણય પર આવે. એ વાત તો ખબર છે, પેલી ગાયના શિંગડામાંથી પસાર થવાની વાત ખબર છે ને. બહુ લાંબો વિચાર કર્યો. રોજ બિચારો ઘરના ઓટલે બેઠો દાંતણ કરતો હોય અને ત્યાંથી એક બધી હૃષ્ટપુષ્ટ ગાય પસાર થતી હોય, મોટા સરસ શિંગડા વળે. રોજ સવારે વિચાર કરે દાંતણ કરતી વખતે કે ગાય જઈ રહી છે, એને શિંગડાનું કેટલું માપ હશે, એમાંથી હું પસાર થઈ શકું કે નહીં, એને એવો જ વિચાર. કોને આવી જાતનો વિચાર આવે. 1 મહિના સુધી વિચાર કર્યો કેવું ને માપવું આ ગાયના શિંગડાની વચ્ચે એમાં જે અંતર છે માપવું કેવી રીતે. 1 મહિના સુધી વિચાર કર્યા પછી એને નિશ્ચય કર્યો કે હા, એને ખ્યાલ આવ્યો કે માપવાની રીત છે કે બરાબર હું અંદરથી જઈ શકું કે નહીં. 1 મહિના પછી આવા નિર્ણય પર આવ્યો. અને પછી બીજે સવારે જયારે ગાય આવી ત્યારે એ નિશ્ચય પડે એ પ્રમાણે એ બિચારે પ્રયત્ન કર્યો. ગાયના શિંગડા પકડીને એની અંદરથી આમ અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો, એટલા માટે કે એમાંથી પસાર થઈ શકો કે નહીં. બરોબર, વચ્ચે અટકી પડ્યો. પછી ગાય બિચારી ગૂંચવાઈ ગઈ કે શું થઈ રહ્યું છે, અને પછી ભાગે ભાગ કરવા માંડી, આખા ગામમાં ફજેતો થયો. એટલે ઘણી વાર શું થાય, બહુ લાંબો વિચાર કર્યા પછી એવું નિયમ નથી કે વિચાર કરીએ એટલે આપણા ડાપણ જન્મે, એવો નિયમ નથી આવતો. એટલા માટે વિચાર કરવા માટે પણ યોગ્ય માર્ગદર્શન તો જ વિચારથી ડાપણ જન્મે, તો ના જન્મે. એટલે આ પ્રકારનો અવૈયાતના વિચાર પરથી નિશ્ચય પર આવ્યો, નાસ્તિ ન ભાતિ. એટલે એને કહ્યું ઇતિ વિપરીત વ્યવહારનો અર્થ છે શબ્દ પ્રયોગ. બહુ સરળ વ્યવહાર શબ્દ પ્રયોગ, બસ આટલો શબ્દ પ્રયોગ. ન જાનામી આ શબ્દ પ્રયોગનો વ્યવહાર કે, નાસ્તિ ન ભાતિ આ શબ્દ પ્રયોગનો બીજો વ્યવહાર કયો. ન જાનામી ઉદાસીન વ્યવહાર, જાણતો નથી. પણ હવે બુદ્ધિપૂર્વક વિચાર કરીને એવા નિર્ણય પર આવ્યો કે નથી અને ભાસતો નથી. ઇતિ અસૌ વિપરીત વ્યવહૃતિ, આ વિપરીત વ્યવહાર આવૃતે કાર્ય મિશ્યતે, આવૃત્તિના કારણે જન્મે. અજ્ઞાનને કારણે ન જાણમી વ્યવહાર જન્મે, આવરણને કારણે નથી, ભાસતો નથી, એ પ્રકારનો વ્યવહાર જન્મે. વ્યવહાર શબ્દ પ્રયોગ એટલે ખ્યાલ, આવો ખ્યાલ જન્મે. વિક્ષેપ કોને કહેવાય? તો અજ્ઞાન બતાવ્યું, આવરણ બતાવ્યું, અને સ્વરૂપ અને કાર્ય બંને બતાવે છે. તેમ વિક્ષેપનું સ્વરૂપ શું છે અને કાર્ય શું છે એ 37મા શ્લોકમાં બતાવે છે. દેહદ્વય ચિદાભાસ રૂપો વિક્ષેપ ઈરિતઃ કર્તૃત્વાદખિલ શોકઃ સંસારાખ્યોસ્ય બંધકઃ. દેહદ્વય ચિદાભાસ રૂપ વિક્ષેપ ઈરિતઃ. આ ચિદાભાસને જ વિક્ષેપ કહે છે. કેવો ચિદાભાસ? દેહદ્વય ચિદાભાસ. દેહદ્વય 2 પ્રકારનો દેહ, સ્થૂળ અને સૂક્ષ્મ દેહ. તો સ્થૂળ અને સૂક્ષ્મ દેહ દ્વય સહિત ચિદાભાસ. દેહદ્વય એટલે દેહદ્વય સહિત ચિદાભાસ. વચ્ચેનું પદ નથી આમાં. દેહદ્વય ચિદાભાસ એટલે દેહદ્વય સહિત ચિદાભાસ. દેહદ્વય એટલે 2 પ્રકારનો દેહ. કયો દેહ? સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ. તો સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની અંદર અભિમાન ધરાવનારો ચિદાભાસ. ટૂંકમાં આ અજ્ઞાનને કારણે આવરણને કારણે વિક્ષેપ એટલે આ અનાત્મામાં આત્મબુદ્ધિ. આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર અનાત્મા છે, છતાં એમાં આત્મબુદ્ધિ એનું નામ છે વિક્ષેપ. તો આવી આત્મબુદ્ધિ કોણ ધરાવે છે? ચિદાભાસ અહંકાર ધરાવે છે. વિચાર કરવાનો અહંકાર છે ને એ જ્ઞાની પણ હોઈ શકે અને અજ્ઞાની પણ હોઈ શકે. આ પ્રકારના વિક્ષેપમાંથી અભિમાનમાંથી મુક્ત થાય તો એ અહંકાર જ્ઞાની અહંકાર થઈ ગયો. અને આ પ્રકારનું છે ત્યાં સુધી અજ્ઞાની અહંકાર.
એટલે આ પ્રકારે આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરમાં અહમ ભાવ ધરાવનાર, અભિમાન ધરાવનાર જે ચિદાભાસ છે એ જ વિક્ષેપ છે. વિક્ષેપ એ રીતે આ થયું વિક્ષેપનું સ્વરૂપ. એને શું થાય છે? બંધક બંધ હેતુ એ કર્તૃત્વાદિ અખિલ શોક સંસારાખ્ય અસ્ય બંધક. તો સંસારાખ્ય જેને સંસાર કહેવામાં આવે છે, કર્તૃત્વાદિ અખિલ શોક, કર્તૃત્વ જેનો આદિ છે. આ કર્તૃત્વ જેનો આદિ છે એટલે કર્તૃત્વથી પ્રારંભ થયો. કર્તૃત્વથી ભોક્તૃત્વ જન્મે, એમાંથી પછી કર્મ જન્મે, કર્મ જન્મે, એમાંથી પછી કર્મફળ થાય, એમાંથી પછી ભોક્તૃત્વ જન્મે, એમાંથી પછી સુખ દુઃખનો અનુભવ થાય, એમાંથી પછી રાગ દ્વેષ જન્મે, એમાંથી પછી ઈચ્છા જન્મે, એમાંથી પછી કર્તૃત્વ જન્મે પાછું. આ પ્રકારે આ તો ચાલ્યા કરે એવી વસ્તુ છે. આ કર્તૃત્વ એક વાર અટકી નથી પડતો. કર્તૃત્વ કર્તૃત્વને જન્મ આપે, ભોક્તૃત્વ પછી લાંબી એની આખી લાંબી છે, લાંબી સાંકળ છે. પણ કર્તૃત્વ હોય કર્મ થાય, કર્મ થાય કર્મનું ફળ આવે, કર્મનું ફળ આવે એનો અનુભવ થાય, એટલે અનુભવ કરનાર ભોગતા. ભોગતાનો અનુભવ શું હોય? સુખ કે દુઃખ? સુખ હોય તો રાગ, દુઃખ હોય તો દ્વેષ. રાગ અને દ્વેષ બંને વાળી ઈચ્છાને જન્મ આપે. રાગ તો ભોગવવાની ઈચ્છા, દ્વેષ એટલે ત્યાગ કરવાની ઈચ્છા. એમાંથી બધું કર્મ જન્મે, પછી કર્તૃત્વ આવ્યું, પછી ભોગતૃત્વ આવ્યું. આમ કર્તૃત્વ આદિ, કર્તૃત્વનો આદિ છે એવો સમગ્ર સંસાર. પછી નવો જન્મ આવે, જન્મ આવે એટલે બધું દુઃખ આવે પાછું. અખિલ શોક, એ બધું કર્તૃત્વને શોક કયો. કર્તૃત્વાદિ અખિલ શોક સંસારાખ્ય, આ બધો જે શોક છે એને સંસાર કહેવામાં આવે છે. આ બધો સંસાર આ વિક્ષેપમાંથી જન્મ્યો. વિક્ષેપ ને એટલે ગ્રંથિ પણ કહેવાય. દેહદ્વયમાં સ્થૂળ અને સૂક્ષ્મ શરીરમાં અહમભાવ એટલે અનેક ગ્રંથિઓ જન્મે. દેહની અંદર અહમભાવ બહુ બહુ ત્રાસ થઈ જાય ને, કારણ કે હું દેહ છું એટલે બીજા બધા દેહ છે, હું બીજા બધા કરતા જુદો થઈ ગયો. દેહમાં અનેકતા હોવાને કારણે આત્મામાં પણ અનેકતા થઈ ગઈ, અને આ દેહ બીજા દેહ કરતા જુદો છે માટે હું આત્મા બીજા આત્મા કરતા જુદો છું. ભાઈ બધાની તુલના થાય પાછી. પેલો ચડિયાતો છે, પેલો ઉતરતો છે. ચડિયાતો હોય એટલે મારામાં વળી લઘુતા ગ્રંથિ જન્મે, ઉતરતો હોય તો મારામાં ગુરુતા ગ્રંથિ જન્મે, એકમાં ઘમંડ જન્મે, બીજામાં હીનતા જન્મે. બસ આવું આવું ચાલે મનમાં, આવા ઝોલા ખાયા જ કરે. ક્યારેક આમ હીનતાથી વિચારો એ હોય ને પછી કોઈ બીજું આવ્યું, પેલો 5 લીટરનો પોટ 10 લીટરના પોટની જોડે મૂકે હીન ભાવનું હોય, 1 લીટરના પોટ જોડે મૂકે ઘમંડનું હોય. બસ આમાં આ ઝોલા ખાયા કરે મન બિચાર. નામ છે શોક. સંસારાખ્ય હૈ અસ્ય ચિદાભાસસ્ય કાર્યમ, આ વિક્ષેપમાંથી આ પ્રકારે કાર્ય જન્મે. કર્તૃત્વાદિ અત્ર આદિ શબ્દેન પ્રમાતૃત્વાદયો ગૃહ્યંતે. કર્તા, ભોગતા, પ્રમાતા, પ્રમાતા એટલે જ્ઞાતા. પછી એમાં ભોક્તૃત્વ, ગંતૃત્વ, મંતૃત્વ બધું સમજ ઉમેરવાનું. કર્તા, ભોગતા, પ્રમાતા, મંતા, વિજ્ઞાતા વગેરે. તો એમ તો આખી બધી ઉમેરાયા જ કરે. આ બધો આ પ્રકારની ગ્રંથિઓ, એનું નામ શોક. સ્વામી દયાનંદ મહારાજ એમ કહે ને કે જ્યાં સુધી આપણે જાણતા હોઈએ કે આ વેશ ભજવી રહ્યો છે ત્યાંથી વાંધો નથી. પણ વેશની અંદર અહમભાવ થઈ જાય ત્યારે વેશના બધી વેશની સમસ્યાઓ મારી સમસ્યા બની જાય. જ્યાં સુધી હું ભિખારીનો વેશ લેતો હોઉં ત્યારે વાંધો નથી. ભલે હું આરામથી ભીખ માગતો હોઉં, મનમાં સિવાય મુક્ત છું, પણ હું ભિખારી છું એ પ્રકારનો એકવાર આ ખ્યાલ જન્મ્યો, એવો ભ્રમ જન્મ્યો, પછી ભિખારીની બધી હીનતા મારી હીનતા બની જાય, ભિખારીની બધી સમસ્યાઓ મારી સમસ્યાઓ બની જાય. અંતે રીતે આ દેહદ્વય જે છે મારો વેશ છે, જ્યાં સુધી મને જ્ઞાન હોય કે આ તો મારો વેશ ત્યાંથી વાંધો નહીં. પણ જ્યારે આ વેશ હું બની ગયો ત્યારે બધા દેહની સમસ્યાઓ મારી સમસ્યા બની. પછી હું સ્ત્રી બની ગયો, પુરુષ બની ગયો, યુવાન બની ગયો, વૃદ્ધ બની ગયો, પિતા બની ગયો, માતા બની ગયો. આ દરેક સમસ્યા રૂપ છે. એક એક વસ્તુ દુઃખ જન્માવનારી છે, જન્માવે છે. ભગવાને વ્યવસ્થા કરી રાખી છે. કોઈ પણ પ્રકારનો વેશ લીધો, વેશમાં અહમભાવ થયો, દુઃખ જન્માવ. પિતા તો દુઃખ, માતા તો દુઃખ, પતિ તો દુઃખ, પત્ની તો દુઃખ. દુઃખ એટલે ટૂંકમાં, કારણ કે એની જવાબદારી હોય, એની બધી ઘણી મુશ્કેલી હોય ને. સ્વામીજી કે પતિ થવું સરળ નથી, પત્ની થવું સરળ નથી, માતા થવું સરળ નથી, પિતા થવું સરળ નથી. સરળ હોય પણ નહીં. સરળ હોય તો પછી જીવન ભગવાને બનાવે જ ને. એટલે જેવી રીતે પેલા દોડતી વખતે હર્ડલ મૂકતો હોય ને વચ્ચે, કૂદીને જવાનું, આમ કૂદકા મારીને જવાનું,
તેમ ભગવાને મૂકેલા જ છે બધા. તો કૂદકા મારતા શીખીએ નહીં ને આપણે. કૂદકા મારતા શીખીએ તો પગમાં પણ જોર આવે, આપણે સાવધાન બનીએ, જાગૃત બનીએ, એટલા માટે ભગવાને બધું મૂકેલું છે. પણ મૂકેલું છે, અમે વ્યવસ્થા કરી રાખી છે. એટલે દરેકને એમ લાગે કે આપણે જ એકલા દુઃખી છે, બીજા બધા સુખી છે, પણ એવું નથી હોતું. તો ભગવાને બધામાં વ્યવસ્થા રાખેલી છે. અને તેથી આ બધી ગ્રંથિઓ દુઃખનું કારણ છે. આ ગ્રંથિઓ જન્મી અહમભાવમાંથી. એનું નામ છે વિક્ષેપ. અને એ જન્મ્યો આવરણમાંથી, એ જન્મ્યો અજ્ઞાનમાંથી. આ પ્રકારે અવસ્થાઓ એનું સ્વરૂપ બતાવે છે. આવતા ક્લાસમાં આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે દાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.